વડોદરા શહેરમાં આજે કોંગ્રેસ દ્વારા લકડીપુલ સ્થિત કાર્યાલયથી રોજગાર અધિકાર રક્ષક રેલી યોજવામાં આવી હતી। બેનરો અને સૂત્રોચ્ચાર સાથે નીકળેલી આ રેલીમાં સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ, કાર્યકરો તેમજ લારી ગરાવાળા અને પાથરણાવાળા જોડાયા હતા। રેલી ખંડેરાવ માર્કેટ પહોંચી હતી અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ત્યારે સેવા સદનના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી યુપીએ સરકારે બનાવી તેને કાયદાનું સ્વરૂપ આપ્યું હતું, છતાં તેનું રાજ્ય સરકાર તેમજ વડોદરા મહાનગર સેવા સદન દ્વારા અમલ કરવામાં આવતો નથી। મધ્યમ વર્ગ અને ગરીબોને રોજગારી આપવાના બદલે તેઓને હેરાનગતિ કરવામાં આવે છે, પરંતુ કોંગ્રેસ મધ્યમ વર્ગ અને ગરીબોની સાથે રહી છે અને આ મુદ્દે પણ સાથે રહેશે। જ્યાં સુધી અમલ કરવામાં નહીં આવે અને લારી ગલ્લાવાળાઓ તેમજ પાથરણાવાળાઓની રોજગારીનો પ્રશ્ન હલ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ દ્વારા લડત ચાલુ રાખવામાં આવશે। मैं बे पैसा कमा मांगे छे साहेब, और मेयर श्री साहेब और म्युनिसिपल कमिश्नर साहेब अमने बे पैसा कमा दी हमारी आ इच्छा है साहेब। અમે વોટ આપીને ભાજપને લાયા છીએ, અમારો વિશ્વાસ ના તોડે और અમને શાંતિથી ધંધો કરે। હું મારી ફેમિલીમાં 10 માણસ છું, એકલો કમાવાનો છું। કાર્યક્રમ દમન નીતિ સામે હતો, ગરીબ લોકોના ઉપર અત્યાચારનો હતો। જે એમનો હક છે, રાજ્ય સરકારે લોકોને રોજીરોટી પૂરી પાડવી જોઈએ, એ રાજ્ય સરકાર રોજીરોટી પૂરી પાડતી નથી। બે ટાઈમનો પોતાના પરિવારનું પાલન કરવા માટે પોતાની ઇજ્જત વેચીને લારી ઉપર અને પથારા ઉપર લોકો બેસતા હોય ત્યારે એમને માલે તુજારોનો સાથ આપવા માટે એમના લારી પથારા ઉઠાવી લેવા, એમના લારી પથારા છોડવા નહીં। આ દમન નીતિ જે ચાલતી હતી એની સામે કોંગ્રેસ પાર્ટી રેલી કાઢી છે।